ગયા વર્ષે ઓલરેડી તમે ભણી જ ગયા છો કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય. પહેલું આ થોડુંક યાદ કરી લઈએ જૂનું. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો પ્રાકૃતિક સંખ્યાને આપણે ગયા વર્ષે યાદ કર્યું હતું કે પ્રાકૃતિક સંખ્યા એટલે n ગણ. પ્રાકૃતિક સંખ્યાની અંદર કોનો સમાવેશ થાય? તો કે 1 2 3 4 આવી અનંત સુધીની સંખ્યા એટલે 1 થી લઈ અને અનંત સુધીની સંખ્યાઓ છે એનો પ્રાકૃતિક સંખ્યાની અંદર સમાવેશ થાય. ત્યાર પછી બીજી સંખ્યા હતી પૂર્ણ સંખ્યા. બીજી સંખ્યા છે પૂર્ણ સંખ્યા, જેને આપણે શેના વડે દર્શાવતા હતા? W વડે. તો પૂર્ણ સંખ્યાઓ કઈ? તો કે 0 થી શરૂ થાય. 0 1 2 3 4 એમ અનંત સુધીની સંખ્યાઓ આપણે લઈ શકીએ. તમે જે 7મા ધોરણની અંદર ભણ્યા હતા એ પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા આપણું પહેલું પ્રકરણ હતું ગયા વર્ષે. પૂર્ણાંક સંખ્યા અંદર કોનો સમાવેશ થાય? તે ક્યાંયથી શરૂ થાય? પૂર્ણાંક સંખ્યા એટલે આપણે જેને z વડે દર્શાવતા હતા. તો ક્યાંથી શરૂ થતું હતું? 0 1 2 3 4 એમ અનંત સુધીની સંખ્યા. અને આ બાજુ જોઈએ તો -1 -2 એમ અનંત સુધીની સંખ્યાઓ જોઈએ. આ પૂર્ણાંક સંખ્યા સુધીનું આપણે ઓલરેડી 7મા ધોરણની અંદર ભણી ગયા છીએ. હવે જે વાત આવે છે એ સમય સંખ્યાની વાત આવે. તો સમય સંખ્યાઓ કોને કહેવામાં આવે? અથવા તો સમય સંખ્યા હતો તો રેશનલ નંબર કહીએ આપણે. સમય સંખ્યા. સમય સંખ્યા કોને કહેશું? તો કે સમય સંખ્યા અંદર જો અહીંયા આપણે પ્રાકૃતિક સંખ્યા અંદર શું જોયું? તો કે માત્ર અને માત્ર ધન સંખ્યાઓ છે. 1 2 3 4 એમ અનંત સુધીની સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ આપણે જોઈ હતી એમાં 0 1 2 3 અને 4. પૂર્ણાંક સંખ્યાઓ ગયા વર્ષે 7મા ધોરણની અંદર આપણું પહેલું પ્રકરણ હતું z બરાબર એટલે કે z વડે દર્શાવતા હતા, જેમાં 0 1 2 3 4 એમ અનંત સુધીની સંખ્યાઓ. અને 0 થી અહીંથી લઈને -1 -2 -3 એમ આપણે અનંત સુધીની સંખ્યાઓ લઈએ. આ બધી પૂર્ણાંક સંખ્યાઓ આટલું આપણે ઓલરેડી 7મા ધોરણ સુધી ભણી ગયા છે. આ વર્ષે જે આપણું પહેલું પ્રકરણ છે સમય સંખ્યા. સમય સંખ્યા અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તે કે એની અંદર ધન સંખ્યા, ઋણ સંખ્યા, પછી શૂન્ય અને અપૂર્ણાંક સંખ્યાઓ. આ આટલી સંખ્યાઓનો છે એ આપણને શેની અંદર સમાવેશ થાય છે? સમય સંખ્યા. આ બધી ધન ઋણ અને શૂન્ય હોય. આ સિવાયની જે અપૂર્ણાંક સંખ્યાઓ છે એ અપૂર્ણાંક ધન પૂર્ણાંક લેતા. તો શું કર્યું આપણે? ધન સંખ્યા, ઋણ સંખ્યા, શૂન્ય અને અપૂર્ણાંક સંખ્યાઓ લઈએ તો એને આપણે સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. આ સમય સંખ્યાની આપણે વાત કરી. હવે આપણે અહીંથી આપણે એના ગુણધર્મોની વાત સમજ મેળવવાના છે. સમય સંખ્યા કોને કહેવાય એ આપણે સમજી લીધું કે સમય સંખ્યા આપણે કોને કહેશું? તો કે સમય સંખ્યા છે એ સમય સંખ્યાની અંદર ધન સંખ્યા, ઋણ સંખ્યા અને સાથે સાથે અપૂર્ણાંકોનો સમાવેશ કરવામાં આવે તો આવી જે સંખ્યાઓ છે એ સંખ્યાઓને આપણે કેવી સંખ્યાઓ કીધી? સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે આપણે થોડાક એના ગુણધર્મ જોવાના. સૌથી પહેલા આપણે સંવૃત્તાનો ગુણધર્મ જોવાનો છે. તો સંવૃત્તાનો ગુણધર્મ આપણે જોઈશું પહેલા. કે સંવૃત્તા તો કઈ કઈ સંખ્યા આપણે? તો કે આપણી પાસે પૂર્ણ સંખ્યાઓ છે. પૂર્ણ સંખ્યા. પછી બીજી કઈ સંખ્યા? પૂર્ણાંક સંખ્યાઓ. અને ત્રીજી આપણે અત્યારે જે વાત કરવાના છીએ કઈ સંખ્યા વાત કરી? સમય સંખ્યા. હવે જે આ સંવૃત્તાનો ગુણધર્મ જે છે એ સંવૃત્તાનો ગુણધર્મ કોના માટે લાગુ પડે છે? તો કે કઈ સંખ્યાઓ સંવૃત્ત છે અને કઈ સંખ્યાઓ કઈ ક્રિયાઓ માટે. ટૂંકમાં આપણે વાત કરીએ છીએ સંવૃત્તાનો ગુણધર્મ જે છે એ સંવૃત્તાનો ગુણધર્મ પૂર્ણ સંખ્યાઓ માટે, પૂર્ણાંક સંખ્યાઓ માટે કે સમય સંખ્યાઓ માટે, કઈ સંખ્યાઓ માટે આપણે સરવાળાની ક્રિયા છે, બાદબાકીની ક્રિયા છે, ગુણાકારની ક્રિયા કે ભાગાકારની ક્રિયા છે, આ ક્રિયાઓ માટે, પૂર્ણ સંખ્યાઓ માટે. પૂર્ણ સંખ્યા છે એમાં સંવૃત્ત છે કે નથી, સરવાળાની ક્રિયા આપણે કોષ્ટક એક બનાવી નાખીએ એટલે તમને વધારે સરળ રીતે સમજાશે. આપણે અહીંયા જોઈએ 4 ક્રિયાઓ છે આપણી. કઈ કઈ? સરવાળો, બાદબાકી, ભાગાકાર અને ગુણાકાર. આ આપણી 4 ક્રિયાઓ છે. તો 4 ક્રિયાઓની અંદર પૂર્ણ સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાઓ કે પૂર્ણાંક સંખ્યાઓ કે સમય સંખ્યાઓ જે છે એ કઈ ક્રિયા માટે સંવૃત્ત છે એ આપણે જોવાનું છે. તો કે પૂર્ણ સંખ્યાઓ છે એ કઈ ક્રિયા માટે? તો કે સરવાળાની ક્રિયા માટે છે એ પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે.
પછી બીજી ક્રિયા માટે યાદ રાખીએ તો કે પૂર્ણ સંખ્યાઓ છે ગુણાકારની ક્રિયા માટે સંવૃત છે, પણ બાદબાકી અને ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ છે એ સંવૃત નથી. પછી પૂર્ણાંક સંખ્યાની અંદર આપણે જોઈએ તો પૂર્ણાંક સંખ્યાઓ છે એ કોની માટે સંવૃત? તો કે પૂર્ણાંક સંખ્યાઓ છે સરવાળા માટે સંવૃત થશે, બાદબાકી માટે પણ સંવૃત છે, ગુણાકાર માટે સંવૃત છે, પણ ભાગાકારની ક્રિયા માટે સંવૃત નથી. હવે આપણે જોઈએ તો કે સમય સંખ્યાઓ કોને? તો કે સમય સંખ્યાઓ p ના છેદમાં q સ્વરૂપે દર્શાવતી હોય આ બધી સમય સંખ્યાઓ કહેવાય, અપૂર્ણાંક સંખ્યાઓ. જેને p ના છેદમાં q વડે દર્શાવતા હોય એને આપણે સમય સંખ્યાઓ કહીએ. તો સમય સંખ્યાઓ છે એ કોના માટે? તો કે સમય સંખ્યાઓ છે સરવાળાની ક્રિયા માટે પણ સંવૃત છે, બાદબાકીની ક્રિયા માટે સંવૃત છે, ગુણાકારની ક્રિયા માટે પણ સંવૃત છે, પણ ભાગાકારની ક્રિયા માટે પણ સંવૃત છે, પણ છેદમાં શૂન્ય હોવો જોઈએ. જો આ યાદ રાખવાનું છે, આ વસ્તુ અગત્યની છે કે સમય સંખ્યા છે ભાગાકારની ક્રિયા માટે સંવૃત છે તો કે હા છે, પણ ક્યારે? કે જ્યારે છેદમાં શૂન્ય ન હોય ત્યારે. એટલે આપણે સામાન્ય વાત કરીએ કે આપણે 3/2 ભાગ્યા શૂન્ય હોય તો આવી ક્રિયા માટે સમય સંખ્યા છે તે સંવૃત નથી. 3/2 ભાગ્યા શૂન્ય હોય તો આપણને અવ્યાખ્યાયિત પદ મળે, અને અવ્યાખ્યાયિત પદ મળે એટલે એ સંખ્યા છે એ સંવૃતતાના ગુણધર્મ માટે લાયક નથી. હવે આપણે જોઈએ, આટલી ખબર પડી ગઈ કે સંવૃતતાનો ગુણધર્મની વાત કરીએ તો સંવૃતતાનો ગુણધર્મ કોના માટે લાગુ પડે? કે પૂર્ણ સંખ્યાઓ છે તો પૂર્ણ સંખ્યાઓ માટે એ સંવૃત છે સરવાળાની ક્રિયા માટે, બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી, ભાગાકારની ક્રિયા માટે પણ પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી, ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ છે તે સંવૃત છે. પૂર્ણાંક સંખ્યાઓ લઈએ તો પૂર્ણાંક સંખ્યાઓ છે કોના માટે? તો કે સરવાળાની માટે સંવૃત છે, પૂર્ણાંક સંખ્યા બાદબાકીની ક્રિયા માટે પણ સંવૃત છે, ભાગાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ છે તે સંવૃત નથી, અને ગુણાકારની ક્રિયા માટે પણ આ ક્રિયા જે છે સંવૃતતાનો ગુણધર્મ દર્શાવે. સમય સંખ્યાઓ તમે જુઓ તો સરવાળાની ક્રિયા માટે પણ સંવૃત છે, બાદબાકીની ક્રિયા માટે પણ સંવૃત છે, ગુણાકારની ક્રિયા માટે પણ સંવૃત છે, ભાગાકારની ક્રિયા માટે સંવૃત છે. ક્યારે? જ્યારે છેદમાં શૂન્ય ન હોય ત્યારે. આ યાદ રાખવાનું છે. જો છેદમાં શૂન્ય હશે તો ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત થતી નથી. જો છેદમાં શૂન્ય હશે તો સમય સંખ્યા છે તે ભાગાકારની ક્રિયા માટે સંવૃત થતી નથી. આ આપણે યાદ રાખશું. આ બધા ગુણધર્મ છે એ યાદ રાખવાના છે, તો જ આપણને આ પ્રકરણ છે એ પ્રકરણની અંદર જે કાંઈ દાખલાઓ આપણે ગણવાના છે એ દાખલો આપણે સરળતાથી આપણે આગળ ગણી શકશું. હવે બીજા ગુણધર્મ જોઈએ. હવે આપણે આગળની વાત કરવાના છીએ. એની અંદર બીજા ગુણધર્મ આ પ્રકરણ આપણે ભણવાના છીએ. એની અંદર ક્રમનો ગુણધર્મ. શેનો ગુણધર્મ છે? અહીંયા આપણે સંખ્યાઓ તો યાદ જ રાખવાની છે. ક્રમનો ગુણધર્મ છે તો ક્રમનો ગુણધર્મનું પાલન કઈ જગ્યાએ થાય? પૂર્ણ સંખ્યાઓ આપણે કોષ્ટક દરેક વખતે બનાવશું. પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને કઈ સંખ્યા આપણે લઈએ છીએ? સમય સંખ્યાઓ. આની અંદર આપણે દરેક વખતે કોષ્ટક આપણે બનાવીએ એટલે તમને યાદ રહેશે કે ક્રમનો ગુણધર્મ આ ચાર આપણે યાદ રાખવાના. કઈ કઈ વસ્તુ યાદ રાખશું? આપણે ચાર વસ્તુ આપણે યાદ રાખશું. ક્રમના ગુણધર્મ એની અંદર આપણે યાદ રાખશું અને જોશું કે પૂર્ણાંક સંખ્યાઓ લીધી આપણે, પછી આપણે જોઈશું આપણે સાથે સાથે સમય સંખ્યાઓ. તો અહીંયા આપણે ચાર ક્રિયાઓ આપણને યાદ રાખવાની છે. કઈ કઈ ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે અને કઈ ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. આપણી પાસે આ સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આ ચાર ક્રિયાઓ જે છે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આ ચાર ક્રિયાઓ છે. આ ચાર ક્રિયાઓમાં આપણે જોઈએ તો પૂર્ણ સંખ્યાઓ માટે જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ અને આ સમય સંખ્યાઓ. આની અંદર
ક્રમના ગુણધર્મોનું પાલન પૂર્ણ સંખ્યાઓમાં કઈ કઈ ક્રિયાઓ માટે થાય છે? પૂર્ણ સંખ્યા હોય તો પૂર્ણ સંખ્યા માટે સરવાળાની સંખ્યામાં છે પૂર્ણ સંખ્યા, તો સરવાળાની સંખ્યામાં પૂર્ણ સંખ્યાઓમાં ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે. પછી બાદબાકી હશે તો કે બાદબાકીની અંદર અહીંયા ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. પૂર્ણ સંખ્યાઓ પૂરતી જ આપણે વાત કરીએ છીએ. ગુણાકારની સંખ્યાની અંદર ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે કે હા થાય છે. ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. આપણે બધાના હમણાં ઉદાહરણ પર જોઈએ છે એટલે તમને થોડોક અંદાજ આવી જશે કે ક્રમના ગુણધર્મો શું છે. પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યાઓ છે તો પૂર્ણાંક સંખ્યાઓ અંદર ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે. પછી બાદબાકીની સંખ્યા હશે તો બાદબાકીની અંદર પૂર્ણાંક સંખ્યાઓનો ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. ગુણાકારની ક્રિયાની અંદર છે ગુણાકારની અંદર ક્રમના ગુણધર્મોનું પાલન થશે પૂર્ણાંક સંખ્યાઓ હોય ત્યારે, અને ભાગાકાર હશે ત્યારે ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. એવી જ રીતે આપણે સમય સંખ્યાની અંદર જોઈએ તો સમય સંખ્યાઓ છે એની અંદર સરવાળા માટે ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે, જ્યારે બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. ગુણાકારની ક્રિયાની અંદર ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે અને ભાગાકારની ક્રિયાની અંદર ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. હવે તમે જો ત્રણ વસ્તુ જે પૂર્ણાંક સંખ્યાઓ છે તો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, એમાં પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યાઓ આ જેની વાત કરી છે એમાં તમે જો સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મોનું ત્રણેય સંખ્યાઓ છે પૂર્ણ, પૂર્ણાંક કે સમય, આ ત્રણેય સંખ્યાઓ માટે સરવાળાની અંદર ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે, અને ગુણાકારની અંદર પણ ત્રણેય ક્રિયાઓમાં ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે. ત્રણેય સંખ્યાઓ પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યાઓ. પણ ભાગાકારની અંદર ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. આવા ત્રણેય સંખ્યાઓ માટે આપણે ઉદાહરણો જોઈએ. આપણે આટલું યાદ રાખશું એટલે જોઈ લે આપણે ઉદાહરણ જોઈએ એટલે તમને થોડોક અંદાજ વધારે આવશે કે આપણે પૂર્ણ સંખ્યા સૌથી પહેલા આપણે પૂર્ણ સંખ્યા જોઈએ. સૌથી પહેલા આપણે પૂર્ણ સંખ્યા જોઈએ. પૂર્ણ સંખ્યા અંદર કઈ કઈ હોય છે આપણને યાદ જ છે. પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે? 0, 1, 2, 3 અને 4 એમ અનંત સુધીની સંખ્યાઓ આપણે લઈએ છીએ, આપણને યાદ છે. તો આપણે વાત કરતા હતા ક્રમનો ગુણધર્મ પૂર્ણ સંખ્યાઓ માટે. કેમાં લાગુ પડે તો આપણે જોયું હતું કે સરવાળાની ક્રિયા માટે. પૂર્ણ સંખ્યાઓ છે એમાં સરવાળાની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે. તો જોઈએ સરવાળાની ક્રિયામાં તમે જો 5 + 3 તો જવાબ 8 આવશે, અથવા તો 3 + 5 કરશું તો પણ જવાબ 8 જ આવશે. એટલે સરવાળાની ક્રિયા માટે છે કઈ સંખ્યાઓ માટે? પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ક્રમનો ગુણધર્મ ત્યાં લાગુ પડે છે. એટલે આપણે ક્રમનો ગુણધર્મ એટલે શું કે ક્રમ ફરી જશે પણ જવાબ આપણો કયો આવશે? એકનો એક જ જવાબ આવશે. જવાબમાં કઈ ફેર પડતો નથી. બીજી કઈ ક્રિયા માટે હતું? કે બીજી ક્રિયા માટે હતું કે ક્રમનો ગુણધર્મ આયા છે ગુણાકારની ક્રિયા માટે પણ લાગુ પડતો હતો. કઈ સંખ્યા? પૂર્ણ સંખ્યા હોય અને આપણે ગુણાકારની ક્રિયા કરીએ છીએ ત્યારે ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે. તમે જુઓ અહીં આપણે 5 + 7 કરીએ તો 35 જવાબ આવે. 5 × 7 કરીએ તો 35 જવાબ આવે, અને 7 × 5 કરશું તો પણ કેટલો જવાબ આવશે? 35 જ જવાબ આવશે. તો અહીંયા તમે જુઓ અહીંયા ક્રમ ફરી જાય છે છતાં પણ જવાબ કયો આવશે? 35 અથવા 35 જવાબ જ આવે. એટલે ક્રમ ફેરવવા છતાં પણ જવાબમાં કઈ ફેર પડતો નથી. એટલે આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ છે તે સરવાળાની ક્રિયા માટે અને ગુણાકારની ક્રિયા માટે ત્યાં પૂર્ણ સંખ્યાઓ જ્યારે હશે ત્યારે સરવાળાની ક્રિયા કે ગુણાકારની ક્રિયાઓ આપણે કરીએ ત્યારે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. પણ હવે આપણે હમણાં વાત કરતા બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ હોય અને બાદબાકીની ક્રિયા કરીએ તો એમાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. આપણે જોઈએ બાદબાકીની વાત કરીએ. બાદબાકીની ક્રિયા હવે જુઓ અહીંયા કઈ વાત કરે છે? પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ કઈ? 0, 1, 2, 3, 4 અનંત સુધીની સંખ્યાઓ લઈએ. હવે પૂર્ણ સંખ્યાઓ હોય અને આપણે બાદબાકી કરીએ ત્યારે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં એ આપણે જોઈએ. ક્રમનો ગુણધર્મની વાત કરીએ છીએ આપણે. તો આપણે એની જ સંખ્યા લઈએ 5 - 3 તો જવાબ આવશે 2 આવશે. પણ હવે ક્રમ ફેરવીએ કે 3 - 5 તો જવાબ કેટલો થઈ ગયો? -2. વત્તે ઓછે ઓછા મોટી સંખ્યાની નિશાની. તો જો અહીંયા 2 જવાબ આવ્યો, અહીંયા કેટલો જવાબ આવ્યો? -2.
તો પૂર્ણ સંખ્યા હોય અને એમાં આપણે જો બાદબાકીની ક્રિયા કરીએ તો ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. આગળનું કોષ્ટક આપણે લખ્યું હતું એ તમે તમારી નોટની અંદર લખજો એટલે તમને યાદ રહેશે કે કઈ પૂર્ણ સંખ્યા હોય ત્યારે કઈ કઈ ક્રિયાઓ માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે તે આપણે તમારે જોવાનું. હવે આપણે જો બાદબાકીને લઈ લીધી, હવે આપણે ભાગાકારની ક્રિયા લઈએ. ભાગાકારની ક્રિયા કઈ ક્યારે? પૂર્ણ સંખ્યા હોય ત્યારે આપણે ભાગાકારની ક્રિયા કરીએ ત્યારે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં એ આપણે જોઈએ. તો અહીંયા 5 ભાગ્યા 3 કરીએ અને 3 ભાગ્યા 5 કરશો તો બંને વખતે જવાબ કેવો આવશે? જુદો જુદો જવાબ આવશે. અહીંયા આપણે 3 ભાગ્યા 5 કરશો તો પોઈન્ટમાં જવાબ આવશે અને 5 ભાગ્યા 3 કરશો તો એક પોઈન્ટની આસપાસ 3 એકા 3 એટલે એક પોઈન્ટની આસપાસ જવાબ તમારો આવશે. તો અહીં જો પૂર્ણ સંખ્યા હોય ત્યારે બાદબાકીની ક્રિયા માટે અને ભાગાકારની ક્રિયા માટે બંનેમાં ક્રમ માત્ર ક્રમ ફરશે ત્યાં જવાબ આપણો બદલાઈ જાય છે. એટલે શું થયું કે ક્રમ ફરે છે ત્યાં જવાબ બદલાય છે. એનો મતલબ શું થયો કે ક્રમ ફરે ત્યારે જવાબ બદલાઈ જતો હોય ત્યાં પૂર્ણ સંખ્યાઓ છે તે બાદબાકીની ક્રિયા માટે અને ભાગાકારની ક્રિયા માટે માત્ર ક્રમ ફરે ત્યાં જવાબ બદલાઈ જાય છે. એટલે અહીંયા પૂર્ણ સંખ્યાઓ હોય ત્યારે બાદબાકી અને ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. આવી જ રીતે આપણે પૂર્ણાંક સંખ્યાઓ પણ જોઈએ તો પૂર્ણાંક સંખ્યાઓ પણ આ જ રીતે થશે. પૂર્ણાંક સંખ્યા આપણે શું જોયું? પૂર્ણાંક સંખ્યાઓની અંદર સરવાળા માટે અને ગુણાકાર માટે ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે. તો પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ? કે પૂર્ણાંક સંખ્યા આપણે લઈ લીધી. પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ? પૂર્ણાંક સંખ્યાઓ કહીશું આપણે એને જ્યાં પૂર્ણાંક સંખ્યા આપણે શરૂઆતની અંદર જ કહી દીધું. પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવે? પૂર્ણાંક સંખ્યા અંદર 0 1 2 3 4 આમ સુધી અને અહીંથી -1 -2 -3 એમ અનંત સુધીની સંખ્યાઓ આપણે આવશે. તો પૂર્ણાંક સંખ્યાઓ માટે આપણે વાત કરી. પૂર્ણાંક સંખ્યાઓ માટે છે તો પૂર્ણાંક સંખ્યામાં શું થાય? કઈ કઈ ક્રિયાઓમાં કઈ કઈ સંખ્યાઓ એટલે કે આપણે પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે ક્રમનું ગુણધર્મો તો કે પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે કઈ ક્રિયા માટે ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે આપણે ઓલરેડી કોષ્ટકની અંદર લખાવી દીધું. તો પૂર્ણાંક સંખ્યા આની અંદર જેમ કે કઈ કઈ ક્રિયાઓ માટે? તો કે સરવાળા માટે અને ગુણાકાર માટે ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે. આ બે ક્રિયા જોઈએ. સરવાળા માટે જોઈએ જો -2 વત્તા 1 જવાબ કેટલો આવશે? -1. ક્રમ ફેરવી નાખો, સરવાળો જ કરવાનો છે આપણે. 1 આગળ લઈ લે વત્તા -2 તો એ જવાબ કેટલો આવશે? -1 જ જવાબ આવે. જવાબમાં કઈ ફેર પડતો નથી સરવાળા માટે. હવે આના જ સંખ્યા લઈએ. -2 ગુણ્યા 1 કરીએ તો -2 જવાબ આવશે અને 1 ગુણ્યા -2 કરશો તો જવાબ તમારો -2 જ આવશે. એટલે શું થઈ ગયું કે જ્યારે પૂર્ણાંક સંખ્યાઓ હશે ત્યારે સરવાળાની ક્રિયા હશે કે ગુણાકારની ક્રિયા હશે એમાં ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે. પણ હવે આની આ જ વાત કરીએ કે પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે ભાગાકારમાં અને બાદબાકીમાં ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે કે નથી થતું એ જોઈએ. તો કે આપણે બાદબાકી માટે જોઈએ. બાદબાકી અને ભાગાકાર. તો બાદબાકીમાં જો આપણે જોઈએ 3 -2 તો જવાબ કેટલો આવે? 5. -2 ઓછા આ 3 તો જવાબ આવશે -5. હવે તમે જો કે હવે જો પૂર્ણાંક સંખ્યાઓ છે એને બાદબાકી કરી ત્યારે ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. તો પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે ભાગાકારની ક્રિયા કરીએ તો ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે. જોઈએ અહીંયા આપણે આગળની જ વાત કરીએ કે -3 ભાગ્યા 5 કરો તો અહીંયા જવાબ જે આવશે કે 5 ભાગ્યા -3 કરો તો આ બે જવાબ છે એ બે જવાબમાં ફેર આવશે. એટલે પૂર્ણાંક સંખ્યાઓ હોય ત્યારે આપણે જો ભાગાકાર કરીએ તો ક્રમના ગુણધર્મોનું પાલન અહીંયા પણ થતું નથી. એવી જ રીતે આપણે હવે સમય સંખ્યાઓ જોઈએ. તો કે સમય સંખ્યા અંદર કઈ કઈ સંખ્યા હોય આપણે યાદ કરીએ. સમય સંખ્યાની આપણે વાત કરી
કે આ સમય સંખ્યાઓ છે. સમય સંખ્યાઓમાં કઈ કઈ આવશે આપણે વાત કરી. સમય સંખ્યાઓ કઈ? ધન, ઋણ અને અપૂર્ણાંક સંખ્યાઓ અને શૂન્ય હોય. એટલે કે ધન, ઋણ અને શૂન્ય ની અંદર અપૂર્ણાંક ઉમેરી દઈએ એટલે આપણે કઈ સંખ્યાઓ અપૂર્ણાંક ઉમેરી દઈએ એટલે કઈ સંખ્યા થઈ ગઈ? સમય સંખ્યાઓ. સમય સંખ્યામાં આપણે કીધું કે સરવાળા માટે અહીંયા કયો ગુણધર્મની વાત કરવાની? ક્રમનો ગુણધર્મની આપણે ચર્ચા કરવાની છે. સરવાળા માટે અને ગુણાકાર માટે આ બે ક્રિયા છે. કઈ સંખ્યાઓ? સમય સંખ્યાઓ જ્યારે હશે ત્યારે સરવાળાની ક્રિયા કરીએ કે ગુણાકારની ક્રિયા કરીએ એની અંદર ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. જોઈએ 2/3 વત્તા 3/5 આનો સરવાળો આપણે કરીએ તો શું થશે? જવાબ આપણો થશે 19/15. કદાચ આપણે ક્રમ ફેરવી નાખીએ 3/5 વત્તા 2/3 કરશું તો જવાબ આપણો થશે 19/15. આ બંને વખતે આપણો જવાબ છે એ જવાબ કેવો આવે છે? સરખો આવે છે. એટલે સમય સંખ્યાઓ જ્યારે હશે ત્યારે આપણે જો સરવાળો કરીએ તો ત્યાં કયા ગુણધર્મોનું પાલન થાય છે? ક્રમના ગુણધર્મોનું પાલન થશે. હવે એટલે અહીંયા થશે સરવાળાની ક્રિયા માટે. હવે આપણે સમય સંખ્યાઓ અંદર ગુણાકાર માટે જોઈએ તો કે અહીંયા જોઈએ તો 2/3 એને ગુણ્યા 5/4 તો 10/12 જવાબ આવશે. ક્રમ કદાચ ફેરવી નાખીએ આપણે તો શું થશે? તો જવાબ એનો જ આવશે. અહીંયા તમે જુઓ આ બંને માટે તો સમય સંખ્યાઓ જ્યારે હોય ત્યારે આપણે જો ગુણાકાર કરીએ તો ત્યાં કયા ગુણધર્મોનું પાલન થાય છે? ક્રમના ગુણધર્મોનું પાલન થશે. પણ અહીંયા આની જ અંદર જોઈએ કે સમય સંખ્યા હોય ત્યારે જો આપણે બાદબાકી કે ભાગાકાર આ બે ક્રિયાઓ કરીએ તો અહીંયા શું ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે એ આપણે જોવાનું છે. તો જો 2/3 ઓછા 1/3 કરીએ આપણે તો જવાબ શું આવે? 1/, આપણે જોઈએ એટલે કે 1/, જવાબ આપણો આવશે 1/3 જવાબ આવશે. અને -1/3 ઓછા 2/3 કરીએ ખાલી ક્રમ જ ફેરવો, બીજું કઈ ફેરવું બાદબાકી જ કરવાની છે. તો જવાબ શું આવશે? -3/3 એટલે જવાબ આપણો -1 થઈ જશે. તો જો અહીંયા જવાબ આવ્યો 1/3 જવાબ આવ્યો અને અહીંયા જવાબ શું આવ્યો? -1. તો સમય સંખ્યા હોય ત્યારે જો આપણે બાદબાકીની ક્રિયા કરીએ તો ત્યાં ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. એવી જ રીતે આપણે જોઈએ ભાગાકારની અંદર તમે જુઓ તો 2/3 ભાગ્યા 1/3 કરશો કે 1/3 ભાગ્યા 2/3 કરશું તો આ બંને વખતે જવાબ છે એ જવાબ કેવો આવશે? અલગ અલગ જવાબ આવશે. કેવો જવાબ આવશે? અલગ અલગ જવાબ આવશે. આ બંને ક્રિયાઓ માટે અલગ અલગ જવાબ આવે. એટલે જ્યારે સમય સંખ્યાઓ હશે ત્યારે આપણે ભાગાકાર કરશું તો ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. અહીંયા થોડુંક આમ તો ફેરફાર છે, જોઈ લઈએ. અહીંયા બાદબાકીમાં ખાલી ક્રમ ફેરવીએ છે 1/3 ઓછા 2/3 તો -1/3 જવાબ આવશે. તો અહીંયા તમે જો -1/3 1/3 જવાબ. એનો મતલબ શું થયું કે અહીંયા સમય સંખ્યા હોય ત્યારે આપણે જો સમય સંખ્યાની અંદર બાદબાકી કરીએ તો બાદબાકીની ક્રિયા કરીએ છીએ ત્યારે ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. એવી જ રીતે સમય સંખ્યા હોય અને આપણે જો ભાગાકારની ક્રિયા કરીએ તો ત્યાં પણ ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. તો આપણે અહીંયા સમય સંખ્યા અંદર આપણે જોયું કઈ કઈ જોઈએ? સંવૃત્તાના ગુણધર્મો અને સમય સંખ્યાઓ માટે ક્રમના આપણે સંવૃત્તાના ગુણધર્મો જોઈ લીધા. કઈ કઈ સંખ્યાઓ માટે? સંવૃત્તાના ગુણધર્મો આપણે પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ માટે સંવૃત્તાના ગુણધર્મો જોયા. અને ક્રમના ગુણધર્મો આપણે પૂર્ણ સંખ્યાઓ માટે, પૂર્ણાંક સંખ્યાઓ માટે અને સમય સંખ્યાઓ માટે આપણે ક્રમના ગુણધર્મો પણ આપણે જોઈ લીધા. હવે પછીનું આગળ છે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે આગળનો પીરિયડ લેશું ત્યારે આપણે સમજૂતી આપશું. થેન્ક યુ.